2015 ડિસેમ્બરમાં આપણે સુરતમાં 2 મંદિરની એક હારે પ્રતિષ્ઠા હતી, વરાછા અને ડભોલી. 2 મંદિરના પ્રતિષ્ઠા હતી. આપણા ગુરુજી બાપજી પધારેલા અને લગભગ 40-50 હજાર માણસ જમનારું હતું. અને એમાં બાપજી આ જ આશીર્વાદ આપેલા કે આજે જેટલા પ્રસાદ જમ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનને અમે તેડવા આવશું. હવે એમાં આ વિરમગામ પાસે મણિપુરા ગામ છે. મણિપુરા, જોશીપુરા અને મણિપુરા અને દેવપુરા અને બધા પૂરેપૂરા ખાખરિયા વિસ્તાર કહેવાય બધો. અને એમાં એ મણિપુરાના એક આપણા હરિભગતના માતુશ્રી, એમની બા, લગભગ 65-70 વર્ષની ઉંમર. હવે એ સત્સંગી ખરા, સત્સંગીના ઘેર પરણીને આવેલા 40 વર્ષથી, પરંતુ એમને અંદર સત્સંગ ઉતરે જ નહીં, ઘેડ પડે જ નહીં. આવી વાતો ઘણી સાંભળેલી પણ બધી ઓગાળીને પી જાય. અને એમને છીંકણી ઘસે. છીંકણી આવે ને, પેલા ડોશીઓ પહેલાના જમાનામાં છીંકણી ગહે ને કાં તો છીંકણી સૂંઘે કરીને ઊંઘે અંદર. જ્યાં ઓલી છીંકણી તમે જોઈએ છે, ઘણા જૂના માણસો જોઈએ છે, ઓલી ડબ્બીમાં છીંકણી રાખે. અત્યારના છોકરાને છીંકણી શું એ ખબર નહીં હોય, પણ પેલી છીંકણી રાખે. ડોશી છીંકણી ઘસે, છીંકણી ઊંઘે, ચા પીવે. અને એમને બહુ સત્સંગ નહીં, પણ એ ત્યાં આવી ગયેલા અને એમને ઘેર ગયા અને એમનો અંતકાળ સમય આવી ગયો, માંદા પડ્યા. અને એમને સ્વામિનારાયણ ભગવાન અબજી બાપા બાપજી તેડવા આવ્યા અને કંઈક તમે સુરત આવ્યા હતા અને અમારી પ્રસાદી જમ્યા હતા, એટલે તમે ભલે છીંકણી ઊંઘી છે આખી જિંદગી, હવે તમે 4 કલાક છીંકણી બંધ કરી દો, કે 4 કલાક પછી અમે તમને તેડવા આવશું. 4 કલાક એટલે આટલો આખું જિંદગી કર્યું, 4 કલાક અમારે તમને છીંકણી વગર રાખવા છે. છીંકણી ઘસવાનું ઊંઘવાનું બંધ કરી દો. હવે એમને અડધો કલાકે જોઈએ, અડધો કલાક ઊંઘમાંથી ઉઠી નહીં તો હું કરે તાર હરખું આવે. બોલો, 4 કલાકનું તમને અલ્ટિમેશન આપી દીધું. અલ્ટિમેશન જ કહેવાય પેલા. 4 કલાકમાં તમને આટલું બંધ કરી દો, તેડવા આવશે. અને બોલો, એ ડોસીના અક્ષરધામમાં હજુ 2 વર્ષની વાત છે. સ્વામિનારાયણ ભગવાન દર્શન દઈને તેડી જાય. મુક્તો આ છે સ્વામિનારાયણ ભગવાનના કહેવાય.